પાટણ નગરપાલિકા સંચાલિત 25 MLD ક્ષમતાના એસટીપી પ્લાન્ટને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જીપીસીબી દ્વારા લેવાયેલ સેમ્પલના રિપોર્ટમાં આખું પ્લાન્ટ બિનકાર્યરત હોવાનું અને કાચું ગટરનું પાણી ટ્રીટમેન્ટ વગર સીધું જ ઓક્સિડેશન પોન્ડમાં બાયપાસ કરાતું હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન એરેટસ પંપ, એજીટેટર્સ અને ફ્લો મીટર સહિતની મશીનરી બંધ હાલતમાં મળી હતી, તેમજ ક્લોરિનેશનની કામગીરી પણ ઠપ હતી। પાણીમાં COD અને BOD જેવા પ્રદૂષણના માપદંડો નિર્ધારિત ધોરણ કરતા ઘણા ઊંચા નોંધાયા છે। આ ગંભીર બેદરકારી બદલ જીપીસીબીએ નગરપાલિકાને ₹10 લાખની અને 1 વર્ષની બેંક ગેરંટી જમા કરવાના નિર્દેશ આપીને નિયમોનું પાલન નહીં થાય તો ભારે નાણાકીય દંડ અને કડક કાયદેસરની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે। ઇરિગેશન કેનાલમાં ભૂગર્ભ ગટરનું પાણી સીધું સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવતું હતું। આ બાબતે અમે મ્યુનિસિપાલિટી કમિશનરને પણ એક લેટર લખ્યો અને જીપીસીબીને પણ એક લેટર લખ્યો હતો। આ લેટરના અનુસંધાને જીપીસીબી દ્વારા એસટીપી પ્લાન્ટ અને ઇરિગેશન કેનાલમાં જે પાણી નાખવામાં આવે છે તેની મુલાકાત લેવામાં આવી હતી। જીપીસીબીના અધિકારી દ્વારા જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે એસટીપી પ્લાન્ટ સદંતર બંધ હાલતમાં હતો। તેના ફ્લો મીટરો તેમજ તેના યુનિટ્સ અને કાડા સિસ્ટમ સંપૂર્ણ બંધ હતી। આ બાબતે જીપીસીબી દ્વારા નોંધ કરી અને 3 દિવસની અંદર એમને નોટિસ આપવામાં આવી હતી કે એમને જે કાગળો માગ્યા હતા એ કાગળો જીપીસીબીને સબમિટ કરવાના, પરંતુ આ નગરપાલિકાનું નગરોળ તંત્ર કોઈની પણ વાત સાંભળતું નથી, એટલે કોઈ કાગળો સબમિટ કર્યા નથી। તેમજ જીપીસીબી દ્વારા હમણાં આખરી નોટિસ આપવામાં આવી છે। એ નોટિસની અંદર ₹10 લાખ બેંક ગેરંટી જમા કરાવવાની નગરપાલિકાને કીધું છે। તેમજ એ નોટિસમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે એસટીપી પ્લાન્ટના તમામ યુનિટ્સ બંધ હતા, સ્કાડા સિસ્ટમ પણ બંધ હતી અને પાણીનું શુદ્ધિકરણ પણ થતું ન હતું।